હનુમાન જયંતિ નિમિત્તે જેતપુરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું. હનુમાન જયંતિ નિમિત્તે જેતપુરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું. આજરોજ હનુમાન જયંતિ છે. દેશભરના હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જેતપુરમાં પાતાળ હનુમાન મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એ મંદિરમાં આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ મંદિર એક અનોખી રીતે પ્રકાશમાં આવ્યું, કારણ કે હનુમાન મંદિરે હિન્દુ ધર્મના લોકો હનુમાન જયંતિ ઉજવતા હોય, પરંતુ એ પાતાળ હનુમાન ગ્રુપના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ભેગા મળી આ પ્રકારે ભવ્ય આયોજન કરી કોમી એકતા અને ભાઈચારાનો અનેકો સંદેશ આપે છે. જેતપુરના નાજાવાડાપરા વિસ્તારમાં 30 વર્ષથી વધુના સમયથી પાતાળ હનુમાન મંદિર આવેલું છે. અહીંના આજુબાજુના લોકો હિન્દુ મુસ્લિમ રહે છે, પરંતુ હનુમાનજી પર તમામ આસ્થા હોય, તેથી અહીંના વિસ્તારના લોકોએ તેમજ મિત્રો દ્વારા એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમનું નામ પાતાળ હનુમાન ગ્રુપ રાખવામાં આવ્યું. આ ગ્રુપમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જોડાયેલા છે. દર હનુમાન જયંતિ ભવ્યાતિ ભવ્ય હનુમાન જયંતિ ભાઈચારાથી ઉજવણી કરવામાં આવી છે. હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. મિત્ર વર્તુળ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. તેમાં 500 થી 600 બાળકોને પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજન માટે છેલ્લા 15 દિવસથી મંદિરના મિત્ર મંડળ દ્વારા મહેનત કરવામાં આવી હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાવી છે. આ ઉજવણી પણ વિશેષ રીતે અને શ્રદ્ધાપૂર્વક થાય છે, જેમાં પણ બંને સમાજના લોકો જોડાય છે. આ વિસ્તારમાં આવેલા પાતાળ હનુમાન ગ્રુપ દ્વારા છેલ્લા 30 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. બધા સાથે મળી હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે, જેમાં બાળકો માટે ગુંદી, ગાંઠિયા, શ્રીખંડ પુરી સહિતનું મેનુ તે પીરસવામાં આવે છે. આરતી કરવામાં આવે છે અને તમામ લોકો અહીં પ્રસાદ ગ્રહણ કરે અને આખો દિવસ ઉજવણીના ભવ્યતા એક આકર્ષણનું કેન્દ્ર છે. સાથે સાથે કોમી એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ. બ્યુરો રિપોર્ટ આશિષ પાટડીયા, જેતપુર. મારું નામ અફજલ અયુબ ખાન નટલાણી. આ પાતાળ હનુમાન દાદાના કેટલા વર્ષોથી આ પ્રકારની અત્યારે હિન્દુ મુસ્લિમ એકતા તરફથી આ કરવામાં આવે છે? કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ અમારે 25 થી 30 વર્ષથી ચાલી રહ્યું છે. આ પેલા મારા દાદા અને મારા પપ્પાને એ કરતા. હવે અમે આ સંભાળ્યું છે. અમે હિન્દુ મુસ્લિમ એકતા કરી અને આ કરીએ છીએ હનુમાન પાતાળ હનુમાન જયંતિ નાજાવાડાપરામાં. અહીંયા ખાસ ખાસિયત શું? કેટલા બાળકો જમે છે? વિવિધ સેવાઓ આપે છે લોકો? અહીંયા બાળકો આશરે 600 થી 700 જણા ભોજન લે છે. અને અહીંયા અમારે એક પ્રકાર છે કે બધે ગુંદી ગાંઠિયાને એ જ જમાડે છે. અહીંયા અમે ગુંદી ગાંઠિયા, શ્રીખંડ પુરી, સૂકી ભાજી અથવા છાશ, શરબત અમે બધી સુવિધા આપી છીએ અને ઠંડા છાંયે બાળકોને જમાડીએ છીએ. તમને દાદા પર આસ્થા કેટલી છે? અમારે પૂરેપૂરી આસ્થા અમારા જેટલા અમારા પીર વલિયા ઉપર છે એટલી અમારા આ દાદા ઉપર છે.